અને આમાં તો એમને એમ રહેવાની છે, એમાં કઈ ફેરફાર થવાનો નથી. ભલે આપણે કોશિશ કરી. ખરતા નિહાળ્યા તારલાઓને, તારાઓને ખરતા જોયા છે, પણ ચાંદ ને સૂરજ ને કોઈ જોયા? એ અવિચલ છે. એમ માનવ ગમે એવડો મહાન બને તો આખરમાં કહેવાય હું ભગત, સંત, મહાપુરુષ, જતી સતી, દાતારો બની. કઈ ભગવાન થોડું બને. ભગવાન એક જ છે વાલા. અહીંયા મહાત્મા બ્રહ્માનંદજીને છેલ્લે યાદ કરી લઈ, જેની રચના છેલ્લી રચના છે, જેની પોતે છેલ્લી અવસ્થાએ બીમાર પડે છે અને વૈદ હકીમો એમની ભાળ લેવા આવે છે, નાળ તપાસીને જોવે છે, પાછા વહી જાય છે. પછી મહાત્માએ સેવકગણને કીધું કે ભાઈ મને કલમ આપો, એક કોરું પન્નું આપો, મને 2 શબ્દો હરિયું છે મારે લખવા. ભગવાનને છેલ્લે છેલ્લે કહેશો. મહાત્મા બ્રહ્માનંદજી પુષ્કરમાં થયા. જેટલા હિન્દી ભજનો છે બધા એ મહાત્મા બ્રહ્માનંદજીના છે. કુંભારાણા સતેલ રલે વાલા સનાતનના ભક્તો કેટલા, એની વાણી જો સનાતનને કેમ પડે. સતેલ બાયલ ને કહે છે, હે વીરા બાયલ, આના કોઈ પૂરા મળે ને તો રાવું રેડી, બાકી અધૂરિયા ને ન હોય દિલડાની વાત. એ વીરા બાયલ, આમાં કોઈ પૂરા મળે તો રાવું. એક વાણી સાક્ષી પુરાવે છે, એને આપણે યાદ કરી વાણીને. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત, અંતરના પડદા સ્વામી હળગા કરો, હું તમારા ઘરની નાથ. સીતાજી પૂછે શ્રી રામને, કહો અમને વડા ધર્મની વાત. માતાજી હજી એ ધર્મને જાણ્યો નથી. માતાજી ભગવાન કીધું હજી વાર છે. માં રૂક્ષ્મણીનો અવતાર જો એમાંય કીધું કે હજી વાર. હવે એની જાણ થાય. ડંકાજી વાગી રહ્યા ને સનાતનના જ વાગી રહ્યા છે, જાહેર થવાનો છે. છેલ્લે ભગવાને કીધું કે મારો કલ્કી અવતાર થાય ને તો માં મેઘાને કે આને સનાતન કહેવાય. માં વૈષ્ણવી દેવી એનું અવતાર માં મેઘા. ભગવાન રામ સાથે લગ્ન કરવા માંગતા હતા માં વૈષ્ણવી દેવી. પ્રભુએ કીધું, રામ ભગવાને કીધું કે સતી અત્યારે સમય નથી, આ કોઈ મારો અવતાર લીલા હાલી રહી છે, એમાં મારે મર્યાદા પુરુષોત્તમ મારો અવતાર છે, પણ તમને એક સમયે હું આપની ભક્તિ છે ને એટલે હું પૂર્ણ કરીશ. ઈ માં વૈષ્ણવી દેવી માં મેઘા બનવાના છે. અને ખુદ નારાયણ અત્યાર લગીના અવતાર છે. કોઈ 16 કળા છે, કોઈ 12 કળા છે, અને આ મારો નાથ આવશે ને 64 કળા લઈને આવશે. ભૂકા કાઢી નાખવાનો છે. 64 કોઈ બધી પૂર્ણ કળા, આખું ઓય કૂટ ઉતરી પડશે. અને ઈ મહિલા કોક બેઠો હોય તો કોને ખબર છે? આમ ભાઈ કોઈ અવતાર લઈ ચૂક્યા હોય, આવી ગયા હોય. એ ઠાકર આવ્યા તો ગૌલોક આખું ઉતર્યું હતું. ગૌલોક આખું. એ ગોવાળિયા કઈ બીજા કોઈ હતા? એની ભેગા રહેવાળા જ હતા, એના પાર્ષદો જ હતા. નારાયણના પાર્ષદો એની ભેગા ઈ આવે. અને
અને ભક્તિ કરી કરીને પાર્ષદો બની ગયા, ભગવાનના ભક્તો બની ગયા. છેલ્લું અવતરણ છે ભગવાનનું અને એની આપણે તૈયારી કરવાની છે. સનાતનને યાદમાં રાખી, ધ્યાનમાં રાખીને આની તૈયારી કરવાની છે. ખામિયા તો એના કરવાના છે હવે, અને આપણી બાજુ આવવાના છે એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર. આપણી રખોપા ઈ કરશે વાળા, અને ભક્તો સંતો ઈ ચિંતા નહીં કરવાની. એવી સવારે શું થાય કોઈ નથી કરીએ, આપણે જ કરીએ. સવારે શું થાય એ નહીં કરવાની ચિંતા. સંતો ભક્તો તો એના નામમાં, એના ધ્યાનમાં, એના ભજનમાં, એની સેવામાં, કલિકાલમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ છે. ઉત્તમ ધર્મ ગણાય. બાયલને બોધ કર્યો છે પેલો, અને બાયલે દ્વાર ખોલાવ્યા, કમાડ ખોલાવ્યા. સતલીરલે કીધું, કોણ આપ કોણ છો ભાઈ? કે ભાભીમાં હું બાયલ છું. તો તમને ખબર નથી કે અહીંયા કોઈ પુરુષ નથી અવાતો કોઈ પુરુષથી. મારી અવધિ છે 6 મહિનાની, બધી ખબર છે, પણ કોઈ અંદરથી કોઈ મને પુરુષનો અવાજ સંભળાઈ રહ્યો છે બહાર. કોણ પુરુષ છે અંદર? કોઈ નથી. આપ ચોકી કરો કે નહીં ભાભીમાં દ્વાર ખોલો, નકર દ્વાર તોડવામાં આવશે, કમાડને તોડવામાં આવશે. તઈ સતીલે કીધું, તો એક કામ કરો, તમે આમાં આવી જાઓ, અમારી કંઠી બાંધી જાઓ, અમારા શિષ્ય બની જાઓ. અમારા ધર્મને જાણો છે તમારે, આમાં આવતા રહ્યો, બાંધી લ્યો કંઠી. બહાર કીધું કોઈ વાંધો નહીં ભાભીમાં, મને બધું મંજૂર છે, પણ મને જોવા દો કોણ છે અંદર. પાટા વાળી લઈ ગયા અંદર ને અંજળી સાટીને પાટા ખોલ્યા તો બાવા ઉગમસિંહ બેઠેલા, ખેમડો કોટવાળ બેઠેલા, ધણી રામદેવજી મહારાજ બેઠેલા. આવું બધું ગત મંડળ જમા જાગરણ જામેલો ને એમાં સંતવાણી હાલતી હતી. પધારો ગુરુ મારા સતની વેલડીએ. એનો નાદ સાંભળી ગયા હતા, એનો અવાજ સાંભળી ગયા અને દર્શન કર્યા, ધણીના દર્શન કર્યા અને બાયલ પાવન થઈ ગયા. હા ભાભીમાં સતલીરલ એમના ગુરુ બની ગયા. નિદાર સમજવો હોય ને તો એની માયા જાળથી પર થવું પડે, તો એ નિજાર સમજાય. જાળ મારે નિજાર નો સમજાય. હરિજને માયા હરિને હોંપી, ભક્તિને માટે એની માયા એને હોંપવી પડે, તો એ નિજાર સમજાય. નિજાર એ જાળમાંથી પર થવું. અને અહીંયા કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, આત્મા, આત્માનો ભાસ થાય. આપણે જોડે જાય છે, જોડે સજોડે જે નર જઈયા, મન મેવાસને મારી ગત ગોરાને અલખની શાખે નિમ લિયા નિજારી. તો એ ધર્મ એવો આપણો છે વાલા કે ત્યાં આત્મભાવ જાગે છે, ત્યાં શ્રી કૃષ્ણનો ભેદ ભાંગી જાય છે. અને સમય નજીક આવી ગયો છે. કોઈને કેવું નહીં પડે રામ રામ ભજો, એમ પ્રેમથી ભજવા જ મળશે. કોઈને નહીં કેવું પડે, તમે રામ નામ લ્યો. એમ ભગવાન ઠાકર આવ્યા ને તો મામા કંસને એક મુકામ મારી નાખ્યા. તો બાજુમાં આખું એનું મંડળ ઉભું હતું, જોઈ ગયા. ઓહો, કે આપડી તો શું હાલત કરશે આ. એને સામે ભગવાન જોયું હતા કે હવે રાધે રાધે ચાલુ થઈ ગયા. તે નકર આમ થાય તો બધા બોલવા માંડે રાધે રાધે રાધે, બસ એનું ભજન કરો, ઈ રેડી. એમ કોઈ નક્કી કેવું નહીં પડે કે તમે રામ ભજો, એમ પ્રેમથી ભજવા મળશે.
એને ખબર પડી જાય કે આની છે ઉધાર નથી. હવે ઈ આલમની અસવારી જદી આવશે અને પેલા કોને પકડશે એની સદગુરુ સવારામ બાપાએ કીધું. છેલ્લે બ્રહ્મમુહૂર્ત થઈ ગયું છે એટલે રામજીને યાદ કરી લઈ પ્રભુને. એક મગજમાં યાદ રાખવું એના 1000 નામ છે. ભગવાનના 1000 નામ છે. એમાંથી એક નામ એવું છે આપણને કોઈ ખબર નથી, બહુ યાદ નથી રાખતા. બીજા નામથી ઘણી રટી છે, આપણે ભજન કરી છે એનું, પણ એક નામ એનું એવું છે, છેલ્લું નામ છે ગર્વગંજન. ગર્વ કયો સોઈ ન રાયો, સિયારામ છે ગર્વ કયો સોઈ ન રાયો. ભગવાન જે ટકરાણા છે એનું તો ઈ જાણે ભગવાન જાણે. હું એનું થાય ઈશ્વર શક્તિ યાર જે ટકરાય છે એટલે છેલ્લું નામ એનું છે ગર્વગંજન 1000 માં. અને એનો ખોરાક છે પ્રેમ. હાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય. કાંઈ હતું ઝૂંપડીમાં વાસી કેળા પીડા, પણ એટલો બધો પ્રેમ માને ઉભરાણો ન્યા, એટલો બધો પ્રેમ. ઠાકરનું ખાલી નામ સાંભળ્યું કે દ્વારકાધીશ આવ્યા છે તો માતાજી સ્નાન કરતા હતા ને નિર્વસ્ત્ર દોડીને બહાર નીકળી ગયા ઠાકરને મળવા. ભગવાન એની પાંભડી માને ઓઢાડીને જેમ દીકરાને બથમાં લે ને એમ ભગવાનને બથમાં લીધા, ઝૂંપડીમાં લઈ આવ્યા. ખાટલી માથે બેહાડ્યા અને માં એમાંથી કેળા ને ફોલી અને ગરબ હતો એ બહાર નાખવા માંડ્યા અને છાલો ભગવાનને દેવા માંડ્યા. પ્રેમથી ધરાઈને ખાધી ભગવાને. આવો પ્રેમનો ભૂખ્યો છે વાલા. બીજો ખોરાક એનો અભિમાન. કોઈ પણ ને કોઈ પ્રકારનો અભિમાન આવે हद तले सौंपी हद दो नू चले वाको नाम है फकीर. हद दो नू चले वाको नाम है फकीर. हद दो नू चले वाको नाम फकीर. સ્વારામ બાપા એવું કે છે કે હું હતો તે હરિ નહોતો, હરિ આવ્યો હતો હું નહોતો. હું હતો જાલગી તાલગી હરિ નહોતો અને હરિ આવ્યા હતા હું નહોતો. બસ આટલું છે. અને હરિની માયા તો 2 શબ્દોમાં માયા સમાય છે. ખાલી જોઈને મૂકી જો પછી મજા. 2 શબ્દો છે ને માટેના. મારું ઈ જ માયા. લઈને કોક હાલતું થાય તારું તું લઈ જા, ક્યાં અહીંયા માયા આવે એને આપણે પકડવા જાય તો મારું છે. એમ રવિ સાહેબ રામ માયા મૂળે ના, મૂળમાં જ નથી. અને છે તો આપણી ક્યાં છે? માયા છે તો હરિની છે, આપણી નથી. આપણા તો માં ભગવતી આપણા કામ ઉકેલે વાળા, આપણા કાર્યને ઉકેલે,
આપણા કાજને સિદ્ધ કરે. એટલે ભક્તિ કરવાથી એના દાસત્વ બની છે, એના સખી બની જાય છે, એના ગોપી બની જાય છે, એના ભક્તો બની જાય છે, એના સખા બની જાય છે. આ બધી જોગવાઈ છે, પણ ખુદ ભગવાન નથી બનાતા. સંતો ના પાડે છે. નાજી દેખૈયા કેસે मैं प्रभुना કાર્યને પલટાતા જોયા નથી, પલટાતા